જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત થાય છે। આજે આપણી ચેનલમાં તમને બધાને વટ સાવિત્રીના વ્રત કથા અને તેની વાર્તા તેમજ તેની વિધિ વિશે જણાવવામાં આવશે। તો માતાજીનું નામ લઈને ચલો ચાલુ કરીએ વિડીયો। જય માતાજી। વ્રતની વિધિ શું રહેવાની છે તે આપણે પહેલાં જાણીએ। જેઠ માસ આવે, સુદ તેરસ આવે, બસ આ દિવસથી જ વટ સાવિત્રીનું વ્રત લેવાનું હોય છે। તેરસથી પૂનમ સુધી, આમ 3 દિવસમાં વ્રત પૂરું થાય છે। સવારે નહીં ધોઈને કાચા સૂતરને લઈને અબીલ ગુલાલ ચોખા કંકુ લઈ વડનું પૂજન કરવાનું હોય છે। સૂતરના તાતણમાં હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરવી, 3 દિવસ નકોડા ઉપવાસ કરવા અને પછી સાવિત્રી માનું પૂજન કરવું। આમ 5 વર્ષ સુધી વ્રત કરવાનું। 1 વર્ષમાં 12 પૂનમ આવે, જો અધિક માસ હોય તો 13 પૂનમ આવે। આ 12 પૂનમને ઉપવાસ કરવાનો અને વર્ષના અંતે 12મી પૂનમે ઉપર બતાવ્યા મુજબ વડનું પૂજન કરવું। તો આ તેની પૂજા વિધિ હોય છે કે આપણે કઈ રીતે આ વ્રત કરવું। હવે આપણે જાણશું વટ સાવિત્રીની વાર્તા વિશે। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ। અશ્વપતિ નામે એક રાજા હતો। તેની રાણીનું નામ માલવી હતું। આ બેઉ રાજા રાણી ભક્તિવાન, દયાળુ, દાનેશ્વરી હતા। પ્રભુની કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા। તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે, કારણ કે તેને એક જ વાતનું દુઃખ હતું કે ભગવાને તેમને બધું જ સુખ આપ્યું છે, છતાં પણ એક જ દુઃખ આપ્યું હતું, તેમના ઘરે કોઈ પણ સંતાનની ઉત્પત્તિ નથી થઈ। રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપતા હતા, બટ રાણીનું મન માનતું ન હતું। એક દિવસ રાજાએ માલવીને કહ્યું, રાણી, આજથી હું વટ સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પણ પૂર્ણ થશે। આમ કહ્યા બાદ રાજા ત્યાંથી પ્રસ્થાન કરે છે। દૂર દૂર જતાં જંગલ આવ્યું। જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું અને તપ કરવાનું ચાલુ કર્યું। રાજાની શ્રદ્ધા અને ભક્તિ જોઈને એક દિવસે સાવિત્રીમાં તેમની સામે પ્રગટ થયા અને તેમણે રાજાને કહ્યું, રાજન, તારી ઈચ્છા શું છે તે હું જાણું છું, પણ તારા ભાગ્યમાં સંતાન સુખની પ્રાપ્તિ નથી। તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને બહુ જ ખુશી થઈ છે। તે માટે જ્યાં હું તને આશીર્વાદ આપું છું કે તારા ઘરે કન્યાનો જન્મ થશે। આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। રાજાને ત્યાં હરખનો પાર ન રહ્યો। તેઓ આનંદ પામીને મહેલ આવ્યા। રાજાને બધી વાત રાણીને કરી। સમય જતાં કોઈ વાર ન લાગે, 9 માસ પૂરા થયા। રાણીને ત્યાં એક સુંદર સુકન્યાનો જન્મ થયો। રાજા અને રાણી આ કન્યા માં સાવિત્રીના આશીર્વાદથી મળ્યા હોવાથી તેમનું નામ પણ સાવિત્રી રાખ્યું। સાવિત્રી તો દિવસેના દિવસે વધે, ખૂબ જ જલ્દી વધી ગયા। જોતજોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યા। તેણે એક દિવસે સાવિત્રીને કહ્યું, બેટા, તું ઉંમરલાયક થઈ ગઈ છે, છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગવું આવ્યું નથી। તો મારી ઈચ્છા એ છે કે તું તારો યોગ્ય વર શોધી લગ્ન કરી લે। પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દર્શન કરવા નીકળી। પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં, જ્યાં રાજા ધૂમ્રસેન અને તેની રાણી શૈશ્યા તથા પુત્ર સત્યવાન રહેતા હતા, ત્યાં આવી પહોંચી। ધૂમ્રસેન આંખે અંધ હતો। સાવિત્રીએ જ્યાં સત્યવાનને જોયો ત્યાં તેના મનમાં સંતોષ અનુભવાઈ અને તેને સત્યવાનને જ પોતાના જીવનસાથી તરીકે માની લીધા। પ્રધાને રાજા ધૂમ્રસેનને વાત કરી। સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછા ફરી પોતાના પિત્રને સર્વ વાતની જાણ કરી। આ વાતને થોડા દિવસો થઈ ગયા। એક દિવસે રાજા બેઠા હતા, ત્યાં તો નારદજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણ જાપ કરતા આવ્યા। રાજાએ તેમને પ્રણામ કર્યા, આસન પર બિરાજવાનું કહ્યું। નારદજીએ આસન ઉપર સ્થાન લીધું। એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી। તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા। નારદજીએ સાવિત્રીને પરણવા બાબતે રાજાને પૂછ્યું, ત્યાં સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી। સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું, રાજન, સાવિત્રીએ પોતાની યોગ્ય વર શોધ્યો છે, પણ હવે નારદજી પણ કહીને અટકી ગયા। ત્યાં રાજાને સંકોચ થયો। રાજાએ તેમને પૂછ્યું કે તમે જો અમને વાત નહીં કરો તો મનમાં ઉચાટ થશે, માટે સત્ય વાત જણાવો, એવું રાજાએ દેવર્ષિને કહ્યું। તો સાંભળ રાજન, ધૂમ્રસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે। આજથી 1 વર્ષ બાદ તેમનું મૃત્યુ થશે। બસ આટલું જ
કહેવા માટે હું અટક્યો હતો, પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો. ભાવિ પ્રબળ છે, લખ્યા લેખ મિથ્યા થવાના નથી. ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરો. આટલું કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા ચાલ્યા. દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની ઘણી મહેનત કરી, પણ સાવિત્રી એકની બે ના થઈ. તેથી રાજાએ સાવિત્રીને લગ્ન કર્યા. સાવિત્રી તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે, જેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતાની સાથે જ હોય. આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે. સાવિત્રી પણ સાથે જ હોય છે. સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પર ચડી ગયો છે, અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેમને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયા. સત્યવાનને નીચે પડતો જોઈ સાવિત્રી દોડતા તેમની નજીક આવ્યા. સત્યવાનનું માથું ખોળામાં લઈને તેઓ રડવા લાગ્યા. સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું. એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની ઉપર સવારી કરીને તેમની પાસે આવે છે. તેમના એક હાથમાં ગદા હોય છે, ત્યાં બીજા હાથમાં મૃત્યુ ધાર હોય છે. જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગયા. અરે, આ તો યમરાજ! અને તેઓ બોલી ઉઠી, યમરાજ, હું એ જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે, પરંતુ તેને બદલે આજે આપ જાતે આવ્યા, તેમનું કારણ શું? સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજ બોલ્યા, બેટી, સત્યવાન એક સત્ય પુરુષ છે, નીતિવાન છે, ધર્મ છે, માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજું નથી. તેથી હું જાતે આવ્યો છું. આટલું કહેતા તો યમરાજે સત્યવાન ઉપરથી મૃત્યુ પાસ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેમના શરીરમાંથી ખેંચી લીધો, અને સત્યવાનની આત્માને લઈ યમરાજ ચાલવા માંડ્યા. યમરાજને જતા જોઈ સાવિત્રી પણ તેમની પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈને યમરાજ બોલ્યા, દીકરી, તું ઘણી આગળ આવી ગઈ છું. હવે અહીંયાથી પાછા વળ. હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી. હવે તારીથી મારી પાછળ ન અવાય. સાવિત્રીએ કહ્યું કે પ્રભુ, મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું, અને સાથ આપી જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે, માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ આવીશ. અને હા, આપે મને દીકરી કહી છે, તેથી દીકરી બાપની પાછળ આવવાનો હકદાર છે. એવી દાવે હું પાછળ આવીશ. મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે. તો મહારાજ, એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો? સાવિત્રીની વાત સાંભળી યમરાજ ઘણો ખુશ થયા અને બોલ્યા, બેટા, તારી ચતુર્ય ભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન છું. માટે બેટા, તું મારી પાસેથી જ જે જોઈએ તે વરદાન માંગ અને પછી પાછી વળ. ખરેખર મહારાજ, આપ મારા ઉપર પ્રસન્ન થયા છો, તો હું માંગુ છું કે મારા અંધ સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળુંપણું દૂર થાય. સાવિત્રી બોલી, તથાસ્તુ બેટા, હવે તું પાછી વળી જા. આમ કહી યમરાજ ચાલતા થયા, પણ થોડા દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછળ સાવિત્રી આવતા જોઈ. તે જોઈને યમરાજે કહ્યું, દીકરી, આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી ખૂબ જ થાકી જઈશ, માટે પાછી વળ. યમરાજનું કહ્યું સાંભળી સાવિત્રીએ કહ્યું, ભગવાન, આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મને આપો. મારા પિતાને પુત્ર નથી, તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. તથાસ્તુ. પરંતુ હવે દીકરી, મારું માન પાછી વળ. યમરાજ બોલ્યા, મહારાજ, આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સદાય કરવો, અને આપ તો મને જવાનું કહો છો, તો હું કેમ જાઉં? સાવિત્રીના મધુર વચનો સાંભળી યમરાજે કહ્યું, દીકરી, આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી, પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં, માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માગી લે અને પાછી જા. આ સાંભળી સાવિત્રી બોલી,
હે યમરાજ, આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવો 100 પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો. સાવિત્રીને ગમે તે કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજ ચૂક્યા અને બોલ્યા, તથાસ્તુ દીકરી, એમ જ થાય અને હવે તું પાછી વળ. સાવિત્રી બોલી, મહારાજ, હવે તો મારાથી પાછા જવાય નહીં, કેમ કે આપે મને 100 પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે. મારા પતિને તો આપો લઈ જઉં છું અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું? શું આપનું આપેલું વચન મિથ્યા જશે? યમરાજ બોલ્યા, સાવિત્રી, તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વ સામે મારી આજે હાર થઈ ગઈ છે. દીકરી, મારું આપેલું વચન કદાપી મિથ્યા ન થાય, માટે લે આ તારા પતિની આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય 400 વર્ષનું કરી આપું છું, માટે જા સુખી થા, મારું વચન છે, કલ્યાણ વસ્તુ. કહી યમરાજે અંતર ધ્યાન થયા. સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડી વારમાં તેના પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું, સાવિત્રી, મને એક ભયંકર સ્વપ્ન આવેલું. તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી, પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ. સાવિત્રી બોલી, નાથ, તે સ્વપ્ન ન હતું, પરંતુ સત્ય હતું. અને સાવિત્રીએ બનેલી વાત કહી. પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા. આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરા ને વહુ ન આવ્યા. દીકરા વહુને શોધવા ધૂમ્રસેન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ. તેમનું બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. સામેથી દીકરાને વહુ આવે છે તેવું દેખાય છે અને સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા. ઘરે આવીને સત્યવાનને બધી માંડીને વાત કરી. સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા ને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો. એટલામાં તો ધૂમ્રસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ, જે રાજ સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું, તે રાજાનું બીજા લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણું રાજ્ય પાછું મેળવ્યું છે, માટે આપને હું લેવા આવ્યો છું. માં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજના વરદાનથી સાવિત્રીને 100 પુત્ર થયા. તે તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો. આમ સર્વ વાતે આનંદ મંગલ થયો. હે સાવિત્રીમાં, જેવા આપ સતી સાવિત્રીના ફળ યા તેવા આપનું વ્રત કરનારા, સાંભળનારા, વ્રત કથા કહેનારાને ફળજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ હતું. તો હવે મળશું બીજા વિડીયોમાં, જ્યાં આપણે નવી વ્રત કથા વિધિ વિશે સાંભળશું. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી.